તારીખ 23/10/2025 રોજ સુરત શહેરના ઊન ગામ ખાતે ભીંડી બજાર ખાતે એક ગંભીર બનાવ બનેલો હતો। જે આરોપીઓ છે 4, તેમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી, જેમાં મુખ્ય આરોપી સલમાન ઉર્ફે લસ્સી સન ઓફ સલીમ મિર્ઝા બેગ એ મુખ્ય આરોપી, જેણે પોતાના પાસેના ઘાતક હથિયાર ચપ્પુ વડે એક અને લોખંડના પાઇપ વડે માર મારતા શકીલ ઉર્ફે બાંગાનું મૃત્યુ થયેલ હતું। જે બાબતે આ જે સલમાન ઉર્ફે સલમાન લસ્સી છે એ વોન્ટેડ હતો અને નાસ્તો ફરતો આરોપી હતો, જેને પકડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈના અંડરમાં માણસો સાથેની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી। આ જે સલીમ ઉર્ફે સલીમ લસ્સી છે એના વિરુદ્ધમાં સુરત શહેર જેવામાં ખૂબ ગંભીર ગુનાઓ, લગભગ કુલ 16 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટીમ અને નવસારીની મરોલીની પોલીસ ટીમ એ સ્થળે ગયેલ, જ્યાં ધાભેલ ગામ પાસે આવેલ આસિયાના મકાન વિભાગ નંબર 1 મકાન નંબર 85 તેમાં સંતાયેલા હોવાનું માલુમ પડેલ, જેથી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને નવસારી જિલ્લાની લોકલ ટીમ એ આજુબાજુમાં ગોઠવાઈ ગયેલ અને જે આ ઘર નંબર 85 છે એને ખખડાવતા તો એણે ત્યાંના જે એમના રીતેશભાઈ છે એમને ધક્કો મારી દીધેલ અને પાછળ ખસીને એના કમરના ભાગે જે ચપ્પુ હતું એ આ જે પોલીસ ઇન્સ્પેક્ટર છોડાને મારવા જતા એ ખસી ગઈ અને બીજો ઘા મારવા જતા એમણે પોતાની પાસેથી રહેલ સર્વિસ રિવોલ્વરમાંથી એમના જમણા ભાગે ગોળી મારેલ, જેથી તે નીચે બેસી ગયેલ, જેથી તેમાં બીજા બધા જે પોલીસ અધિકારી કર્મચારીઓ આવી ગયેલ અને એમને દબોચીને એમની પાસેથી છરો છૂટવીને એમના પગમાં ગોળી વાગેલ હોવાથી લોહી લુહાણ હાલતમાં સચિનની નજીક આવેલ A to Z હોસ્પિટલમાં લઈ જઈને સારવાર હાલ ચાલુમાં છે અને આગળની તપાસ મરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો BNSની કલમ 109 મુજબ દાખલ કરીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર DJ પટેલ નાઓ હાલ કરી રહેલ છે।